ચલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? આજે આપણે ધોરણ 12 સાયન્સનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ચેપ્ટર આપણે દ્રાવણો એટલે કે ચેપ્ટર નંબર 2 સોલ્યુશન પૂરું કર્યું. થિયરિકલ અને ન્યુમેરિકલ્સ એટલે કે એક્ઝામ્પલ સાથે પૂરું કર્યું. જે ઇમ્પોર્ટન્સ દાખલા હતા સ્વાધ્યાયના એની પર આપણે ચર્ચા કરી. બાકીના જે દાખલા છે એ તમે પ્રેક્ટિસ કરો. ના ખબર પડે તો આપણે રૂબરૂ જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે આપણે એનું સોલ્યુશન કરાવીશું. પણ એક રિક્વેસ્ટ છે કે તમામ સ્ટુડન્ટ જે પણ થિયરી ઇમ્પોર્ટન્સ છે દ્રાવણો ચેપ્ટરમાં એ તમામ થિયરી લખીને તૈયાર કરી લેવી, જેના કારણે આપણે આ લોકડાઉનના સમયગાળામાં સારી રીતે અભ્યાસ કરી શકીએ અને લોકડાઉનનો સદુપયોગ આપણે ભણવા માટે કરી શકીએ, જે આપણા માટે આગળ જતા ફાયદાકારક જ રહેશે. હવે આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 12 સાયન્સનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું ત્રીજું ચેપ્ટર, જેનું નામ છે વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હવે બેટા, એક અગત્યની વાત એ પણ તમને કરવા માંગીશ. આ વિદ્યુત રસાયણ ચેપ્ટર જે છે એ 12 સાયન્સની અંદર જેમ દ્રાવણો ચેપ્ટર અગત્યનું છે દાખલા થિયરી બંને માટે, એમાં વિદ્યુત રસાયણ ચેપ્ટર પણ એટલું જ અગત્યનું બની રહેશે. JEE, નીટ, ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામને પણ આપણે ધ્યાનમાં રાખીને આ ચેપ્ટર ચલાવીશું. તો તમામ સ્ટુડન્ટ આ ચેપ્ટરને બહુ જ સારી રીતે ભણે અને વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરે. જે પણ ટોપિક ચાલે એને લખીને એક વખત તૈયાર કરી લેવો. આજે આપણે આ ચેપ્ટરને એક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. એકચ્યુઅલી બેટા, એક ચેપ્ટરની શરૂઆતમાં એક વાત કરી લઉં કે વિદ્યુત રસાયણ આ જે ચેપ્ટર છે એનો થોડોક ઘણો હિસ્સો, થોડો ઘણો ભાગ 11th સાયન્સની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. નવાઈ લાગે સાહેબ 11th સાયન્સમાં કઈ રીતે? તો યાદ કરો રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર. બેટા 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર, અને એમાં છેલ્લો એક પ્રશ્ન આપણે ચર્ચામાં લીધો હતો, યાદ હોય તો ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ યાદ હશે બધાને, IMP પ્રશ્ન હતો એ. અને એમાં ક્ષાર સેતુ, આ બધા નામ તમને 11th સાયન્સની અંદર સમજાવવામાં આવ્યા હતા. અને એ દિવસ લેક્ચરમાં મેં કીધું હતું કે બેટા આપણે 12th સાયન્સમાં આ પ્રશ્ન આવશે. પણ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એમાં વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં બે પ્રકારના સેલ એટલે કોષ, બે પ્રકારના કોષ ભણવાના છે. આજનું લેક્ચર આપણું શરૂઆતનું ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર છે, બરાબર છે, એટલે પ્રસ્તાવના આપણે આપીશું. પણ મારું આ ચેપ્ટર ચલાવવાનું આખું કોન્સેપ્ટ અલગ છે, એટલે હું એ પ્રમાણે ચલાવીશ. તમે એ પ્રમાણે ધ્યાન રાખજો. યાદ કરાવો, વિદ્યુત રસાયણ ચેપ્ટર, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ, અને રસાયણ એટલે કેમિકલ. એટલે આ ચેપ્ટર થોડું ફિઝિક્સના અનુરૂપ છે, એનોડ કેથોડ, અને કેમિકલ એટલે કેમિસ્ટ્રીના અનુરૂપ છે. એટલે આ એક કઈ શાખાનું ચેપ્ટર કહેવાય? ફિઝિકલ કેમિસ્ટ્રી શાખાનું ચેપ્ટર કહેવાય. હવે મુદ્દાની વાત, વિદ્યુત રસાયણ ચેપ્ટર જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, આ ચેપ્ટરમાં આપણે બે પ્રકારના કોષ ભણવાના છે. સવાલ થાય કોષ એટલે શું? કોષ બાયોલોજીનો શબ્દ નહીં, સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે, એ નહીં. કોષ એટલે સેલ. સેલ એટલે શું? તો એક બીકર હોય, કાચનું બીકર હોય, એમાં જલીય દ્રાવણ ભરવાનું, કોઈ પદાર્થ લેવાનો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ લેવાનો. શબ્દો યાદ રાખજો. વિદ્યુત વિભાજ્ય એટલે એવો પદાર્થ કે જેનું ધન આયન અને ઋણ આયનમાં છૂટા પડવાની ઘટના થાય અથવા તો વિઘટન થાય, છૂટા પડે, તો એવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ લેવાનો, એમાં પાણી નાખવાનું, જલીય દ્રાવણ બનાવવાનું. જલીય દ્રાવણ બનાવ્યા પછી એમાં સળિયો ડુબાડવાનો. સળિયાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. અંગ્રેજીમાં શું કહેવાય? ઇલેક્ટ્રોડ. તો સળિયાને દ્રાવણમાં ડુબાડવાનો અને પછી અંદર જે પ્રોસેસ થાય એનું અવલોકન કરવાનું. પણ આ જે કાચનું બીકર, અંદર ડુબાડેલો સળિયો, આ જે રચના જે તમે બનાવો છો એને કહેવાય કોષ.
બરાબર છે? તો વિદ્યુત રસાયણમાં બે પ્રકારના સેલ ભણવાના છે, બે પ્રકારના કોષ વિશે આપણે ભણવાનું છે. એક છે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષ, જે 11 સાયન્સમાં આપણે ચર્ચામાં લીધો હતો બેટા, એ વિદ્યુત રાસાયણિક કોષ. અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ બંને એકબીજાના વિરોધી છે, બંને એકબીજાના ઓપોઝિટ છે. એટલે આપણે બંનેમાં શું કરીએ પહેલા ખબર છે, તફાવત જોઈ લઈએ. વિદ્યુત રાસાયણિક કોષ 11 સાયન્સમાં, રેડોક્સ પ્રક્રિયામાં ડેનિયલ કોષ એ જ, અને વિદ્યુત વિભાજન એટલે શું એ આપણે આજે ચર્ચામાં લેવાનું છે. પણ મારી ગણતરી એવી છે કે હું એક પહેલા તફાવત થોડું શીખવાડી દઉં, તો તમને કદાચ કોઈ ઉણપ હોય ને 11 સાયન્સની તો દૂર થઈ જશે. બરાબર છે? તો ચેપ્ટરમાં બે કોષ ભણવાના છે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. બરાબર છે? પણ આપણે પહેલા વિદ્યુત વિભાજન કોષ ભણીશું. ટેક્સ્ટ બુકમાં પહેલા વિદ્યુત રાસાયણિક કોષ આપેલું છે, પણ તમારી સરળતા ખાતર તમને ચેપ્ટર ઈઝી લાગે એટલા માટે હું પહેલા વિદ્યુત વિભાજન કોષ ચલાવી આપું છું અને પછી વિદ્યુત રાસાયણિક પર આપણે જઈશું. ઓકે? ચેપ્ટર તો મારે જ ચલાવવાનું છે એટલે તમે ટેન્શન કરતા નહીં. ઓકે? તો સૌપ્રથમ આપણે તફાવત થોડો જોઈ લઈએ. તો તમામ સ્ટુડન્ટ ધ્યાન રાખે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? ડિફરન્સ બિટવીન, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, આ બંનેમાં શું ફરક શું છે? તો ફરકમાં એવું છે બેટા કે બંનેના સિદ્ધાંત, કોન્સેપ્ટ અલગ અલગ છે બેટા, સિદ્ધાંત અલગ અલગ છે. ચલો, વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનો સિદ્ધાંત શું છે તો ટૂંકમાં જ લખીશું બેટા, બરાબર, ઇન્ટ્રોડક્શન છે, સમજવા માટે છે. તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરણ, કેમિકલ એનર્જીનું કન્વર્ટ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કરવાનું. તો રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુતીય ઉર્જામાં થાય તો એને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. તો જ્યારે આ બાજુ સિદ્ધાંત શું આવશે તો દેખો, વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત વડે કેમિકલનું વિભાજન કરો એટલે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. ટૂંકમાં આમાં વિદ્યુત ઉર્જા બહારથી પસાર કરવાની એટલે આમાં બેટરીની જરૂર પડશે, બહારથી કોષ જોડવો પડશે. બાહ્ય કોષ એટલે બેટરીની જરૂર પડશે, બહારથી બેટરી લગાવવી પડશે અને પછી એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર કરવી પડશે, કરંટ પસાર કરવો પડશે અને એ કરંટ પસાર થશે એટલે અંદર કેમિકલ જે ભર્યું હતું ને બીકરમાં એ કેમિકલનું વિઘટન થશે. એટલે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, એને કયો કોષ કહેવાય? વિદ્યુત વડે વિભાજન. કોનું? રસાયણોનું. એટલે કે વિદ્યુત વિભાજન, વિદ્યુતીય ઉર્જા વડે વિભાજન એટલે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને શું કહેવાય? વિદ્યુત વિભાજન. અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરો, આમાં કેમિકલ ભરવાનું અને બલ્બ ચાલુ કરવાનું. બોલો, વોલ્ટાનો કોષ તમે નામ સાંભળ્યું હોય તો. ડેનિયલ કોષમાં તમને ખબર છે યાર કે એક બીકરમાં તમે ઝીંકનું, એક બીકર તમે ઝીંકનું લો છો, બીજું બીકરમાં કોપરનું સળિયું ઉબાડો છો, યાદ છે? વાયર મૂકો છો, વચ્ચે યાદ છે વોલ્ટામીટર મૂકો છો અને ક્ષાર સેતુ મૂકો છો. ક્લિયર? તો ઇલેક્ટ્રિસિટી પસાર થાય, વોલ્ટામીટરમાં વોલ્ટેજ બતાવે તો વોલ્ટેજ બતાવ્યા કાં તો બલ્બ મૂકો તો બલ્બ ચાલુ થઈ જાય. તો મતલબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. આપણે પહેલા આ ભણીશું, બરાબર છે? પણ કોન્સેપ્ટ અત્યારે બંનેના સમજવાના છે. આ પણ ભણવાનું છે, આ પણ ભણવાનું છે. ચલો, બીજા નંબરનો તફાવત એવો આવશે કે આમાં બેટરીની જરૂર પડતી નથી, કારણ કે આમાં તો વિદ્યુત ઉર્જા બનાવવાની છે એટલે બહારથી બેટરીની જરૂર નહીં પડે. જ્યારે બાહ્ય કોષ એટલે બેટરી, ઓકે, વિદ્યુત કોષ, બાહ્ય કોષ બેટરીની જરૂર
પડે છે. ઓકે, આમાં બેટરીની જરૂર નથી પડતી, આમાં બેટરીની જરૂર પડે છે. ઓકે, આમાં કેટલા અર્ધકોષ હોય? 2 અર્ધકોષ. ખબર છે ને? આ બે બીકર લેવાના, બરાબર છે? આ બે બીકર લેવાના, બરાબર છે? હા, ડેનિયલ કોષ યાદ છે કે બધાને? બરાબર, સારું. આવા 2 અર્ધકોષની જરૂર પડે. જ્યારે આની અંદર એક જ કોષની જરૂર પડે. અર્ધકોષ એટલા માટે કે આ બંને બીકર ભેગા થાય ને ત્યારે એક સંપૂર્ણ સેલ બને. 2 અર્ધકોષ, આ અર્ધકોષ ભેગો થાય એટલે શું બને બેટા? એક આખું સંપૂર્ણ કોષ બને, ડેનિયલ કોષ. આમાં એવું નહીં, આમાં એક જ બીકરની જરૂર પડે. એટલે અહીં લખું એક જ બીકર, બરાબર? એમાં 2 સળિયા, બરાબર? તમે ટેમ્પરેચર સમજી લો. આ 2 સળિયા ઉપાડે છે બીકરમાં, આ દ્રાવણ કરે. ઓકે, તો આ વિદ્યુત વિભાજન અને આ લખું વિદ્યુત રાસાયણિક. પછી 2 અર્ધકોષને જોડવા માટે યાદ કરો, આપણે અંદર શું ઉબાડીએ છીએ? બોલો, ક્ષાર સેતુ. અને શું કહેવાય? ક્ષાર સેતુની જરૂર પડે. બંને દ્રાવણને એકબીજાના સંપર્કમાં રાખવા માટે કયો પરિપથ? આંતરિક પરિપથ પૂર્ણ કરો છો. તો આંતરિક પરિપથ પૂર્ણ કરવા માટે બોલો કોની જરૂર પડે છે? ક્ષાર સેતુની જરૂર પડે છે. બધું યાદ છે તમને? બધું યાદ છે. બંને દ્રાવણોને જોડવા માટે કોની જરૂર પડે? ક્ષાર સેતુની. આમાં તો એક જ બીકર છે, તો આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એનસીઈઆરટી બુકમાંથી નહીં મળે. હા, તફાવત તમને કહી દઉં. આ જે છે ને, હું મારી રીતે તમારું ચેપ્ટર ઈઝી બને, દરેકને ખબર પડે, ફર્સ્ટ ટાઈમ જુઓ આવડી જાય, બરાબર? એટલા માટે હું તમને મેન્ટલી, માનસિક રીતે તૈયાર કરું છું. તમે ગભરાતા નહીં, બહુ ઈઝી છે. ઓકે, ક્ષાર સેતુની જરૂર પડે છે, આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ત્યાર પછી આની અંદર જે પટ્ટીનું વજન ઘટે તેને શું કહેવાય? યાદ છે? એનોડ. અને જે પટ્ટીનું વજન વધે તેને શું કહેવાય? કેથોડ. યાદ છે? ડેનિયલ કોષ. ડેનિયલ કોષમાં યાદ કરો ડેનિયલ કોષ. અહીં આપણે શું લીધું હતું? યાદ છે? ઝિંક. અહીં લીધું કોપર, બરાબર? ઝિંકમાંથી Zm+2 શું થતું હતું? ખવાણ. યાદ કરો 11 સાયન્સ. Zm+2 નું ખવાણ થતું હતું એટલે અહીં શું થાય? બોલો તો. અહીં શું થાય? ઝિંકની પટ્ટીનું વજન ઘટે. તો જે પટ્ટીનું વજન ઘટે, બરાબર છે, એને શું કહેવાય? એનોડ. શું કહેવાય? એનોડ. અને અહીં કોપર શું થતું? જમા થતું હતું. યાદ છે? કોપરનું વજન વધ્યું હતું, બરાબર છે? આ બધું ડેનિયલ કોષ 11 સાયન્સની ટેક્સ્ટ બુક તમારા જોડે છે. ઓકે, અને મેં નોટ પણ લખાવી છે, એમાં જોઈ લેવાનું ડેનિયલ કોષ, બરાબર છે? તો અહીં કોપર જમા થતો હતો, કોપર સલ્ફેટનું દ્રાવણ ને એમાંથી કોપર જમા થતો હતો, તો કોપરની પટ્ટીનું વજન વધે. તો જે પટ્ટીનું વજન વધે એને શું કહેવાય? કેથોડ. એને શું કહેવાય? કેથોડ. તો બોલો, જે સળિયાનું વજન ઘટે, જે વિદ્યુત ધ્રુવનું વજન ઘટે એ એનોડ, અને જે વિદ્યુત ધ્રુવનું વજન વધે એને શું કહેવાય? કેથોડ. ઓકે, એનોડ જે છે, આની અંદર એનોડનું વજન ઘટે, બરાબર? તો યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ખાલી જગ્યા તરીકે વર્તે છે, ઋણ ધ્રુવ તરીકે, બરાબર છે? અને કેથોડ ધન ધ્રુવ તરીકે વર્તે છે. એનોડ ઋણ ધ્રુવ અને કેથોડ ધન ધ્રુવ તરીકે વર્તે છે, બરાબર? અહીંયા આપણે વાયર જોડવાનો તો ખાલી ટેમ્પરરી આ તો બતાવું યાર, તમારા મગજમાં બધી એન્ટ્રી છે જ. ઓકે, ચલો, એનોડ ખાલી જગ્યા તરીકે વર્તે છે, ઋણ ધ્રુવ, બરાબર? કેથોડ ધન ધ્રુવ, વજન વધે, બરાબર છે? અને આ બધી ચર્ચા આપણે 11 સાયન્સમાં કરેલી જ છે. હવે આના કરતા અહીં ઓપોઝિટ છે બેટા. અહીં બહારથી બેટરીની જરૂર પડે છે, એટલે અહીં તમારે આ વાયર વડે, સુવાહક તાર વડે અહીં બેટરી મૂકવાની. ઓકે, આ રીતે તમને ખબર હશે, આ જે મોટો કાપો છે, બરાબર છે, એ શું કહેવાય? ધન બેટરીનો, અને આ શું કહેવાય? માઈનસ કહેવાય. ઓકે, તો બોલો, આમાં ધન, આમાં કોણ? આમાં એનોડ કોણ બનશે? તો બેટરીનો ધન ધ્રુવ
જે સળિયા સાથે જોડેલ હોય તેને એનોડ કહેવાય. તેને શું કહેવાય? એનોડ. તો બેટરીનો ધન છેડો દેખો આ સળિયા સાથે છે, હે ને? તો આને શું કહેવાય? એનોડ. બરાબર છે? અને આના માટે એનોડ કેવો બનશે? ધન ધ્રુવ. અને બેટરીનો ઋણ ધ્રુવ જે સળિયા સાથે જોડેલ હોય તેને શું કહેવાય? કેથોડ. તો આ બેટરીનો માઈનસ છેડો છે, તો આ પટ્ટી શાની બનશે? કેથોડની. ઓકે, તો આની અંદર એવું લખી શકાય, બોલો, એનોડ ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. કયું બેટા? ધન ધ્રુવ. કેથોડ ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. કયો બેટા? ઋણ ધ્રુવ. તો આટલો ફરક છે. બોલો, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, બોલો બંનેમાં શું ફરક છે? તો વિદ્યુત રાસાયણિક કોષમાં બેટરીની જરૂર નથી પડતી. એમાં ધન, એનોડ અને કેથોડ કોણ બનશે? તો એનો આધાર જે નિપજ બને ને, ડાયરેક્ટ અવલોકન કર્યા પછી ખબર પડે. જે પટ્ટીનું વજન ઘટે એ એનોડ અને જે પટ્ટીનું વજન વધે એ કેથોડ. બરાબર છે? આમાં એનોડ કેવો બનશે? નેગેટિવ અને કેથોડ પોઝિટિવ. પણ વિદ્યુત વિભાજન કોષ ફિઝિક્સની અંદર છે ને, ફિઝિક્સમાં જનરલી એનોડને ધન જ કહેવાય અને કેથોડને ઋણ કહેવાય. કારણ કે ફિઝિક્સમાં તમે કોઈ પણ સર્કિટ જોડો એટલે બહાર શું કરે લોકો? ચોક્કસ વોલ્ટેજની બેટરી મૂકે જ. અને બેટરી તમે મૂકો એટલે એ કોષ કયો બની જાય? વિદ્યુત વિભાજન. અને બેટરી જેવી મૂકી એટલે વિદ્યુત વિભાજન કોષ થઈ ગયો. અને બેટરીના બે છેડા હોય અને બે છેડામાં ધન છેડો તમે જેના સાથે જોડો એ એનોડ અને ઋણ છેડો જેના સાથે જોડો એ કેથોડ. તો આમાં એનોડ ધન છે, કેથોડ ઋણ છે. ટૂંકમાં આમાં પ્રયોગ કર્યા પછી ખબર પડે કે એનોડ અને કેથોડ કોણ બને છે. જ્યારે આમાં આપણે જાતે નક્કી કરી લેવાનું કે એનોડ કોને બનાવવો છે અને કેથોડ કોને બનાવવો છે. કારણ કે તમે જેને અહીં જોડશો એ એનોડ અને જેને અહીં જોડશો એ કેથોડ. ઓકે, તો યાદ રાખજો, હું આજે પહેલા જે વાત કરવા જઈ રહ્યો છું ને, પહેલા હું જે ટોપિક પૂરો કરવાનો છું વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં 2 સેલ હું ભણાવવાનું છું. ઓકે, એટલે આખું ચેપ્ટર પૂરું. પણ એમાં પહેલા હું ચર્ચા કરવા જઈશ વિદ્યુત વિભાજનની. હું પહેલા વિદ્યુત વિભાજન કોષ ચલાવીશ, એ કમ્પ્લીટ તૈયાર થઈ જશે, કમ્પ્લીટ મસ્ત રીતે આવડી જશે. પછી વિદ્યુત રસાયણમાં જઈશું, કારણ કે એનું 11 સાયન્સમાં નોલેજ આપેલું છે. એટલે સમજવામાં અને સમજાવવામાં તમને તકલીફ નહીં પડે અને મને નહીં પડે. અને આટલું આવડે ને બેટા તો ઓટોમેટિક બધો કોન્સેપ્ટ ક્લિયર થાય જ. ઓકે, ક્ષાર સેતુની જરૂર નહીં પડે, કારણ કે એક જ બીકર છે યાર. ક્ષાર સેતુ ક્યાં મૂકવું પડે? બે દ્રાવણ હોય ને, તો બે દ્રાવણને જોડવા માટે ક્ષાર સેતુની જરૂર પડે. આંતરિક પરિપથ પૂર્ણ કરવા માટે ક્ષાર સેતુની જરૂર પડે. આમાં દ્રાવણ તો એક જ છે, તો ક્ષાર સેતુ મૂકીને ક્યાં શું કરશો તમે? એટલે આમાં ક્ષાર સેતુની જરૂર નહીં પડે, સોલ્ટ બ્રિજ. બરાબર, કમ્પ્લીટ. તો બોલો, વિદ્યુત વિભાજનમાં અહીં સળિયા છે ને, એમાં નિપજોનો જથ્થો જમા થશે. કેમ? કારણ કે વિદ્યુતીય અહીં આપણે ઇલેક્ટ્રિસિટી પસાર થશે ને, એટલે અહીંથી ધન આયન ઋણ આયન છૂટા પડશે અને સળિયા પર જમા થઈ જશે. જ્યારે આમાં સળિયામાંથી દ્રાવણમાંથી ઇલેક્ટ્રિસિટી છૂટી પડશે તે ચોક્કસ વોલ્ટેજની ઉત્પન્ન થશે. આમાં ચોક્કસ વોલ્ટેજની ઉત્પન્ન થશે. આમાં ચોક્કસ વોલ્ટેજ આપણે પસાર કરવાના બહારથી. એટલે આખો કોન્સેપ્ટ બેટરી ઉપર છે. બેટરીમાંથી ચોક્કસ વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જ આ પ્રયોગ થાય, બાકી ના થાય. કયો બેટા? વિદ્યુત વિભાજન. યાદ રાખજો, વિદ્યુત વિભાજનમાં એનોડ ધન, કેથોડ ઋણ. બેટરીનો ધન છેડો એનોડ, બેટરીનો ઋણ છેડો કેથોડ. આમાં એનોડ ઋણ અને કેથોડ ધન. વજન ઘટે એનોડ, વજન વધે કેથોડ. ક્લિયર? કન્ફર્મ? કોઈ ક્વેશ્ચન નહીં હોય મનમાં આવે મને એવું લાગે છે ત્યાં સુધી. આમાં ઉદાહરણ કયું આપીશું બોલો? આમાં ઉદાહરણ આવશે, અહીં ઉપર લખું છું, બેટા ઉદાહરણ ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ. બરાબર છે ને?
અને આમાં તમે ઉદાહરણ H2 નું વિદ્યુત વિભાજન કરી શકો છે ને, અહીં પાણી લો તો H2 ને O2 એનોડ ને કેથોડ પર જમા થાય. પછી NaCl નું વિદ્યુત વિભાજન, અહીં NaCl નું દ્રાવણ લઈ લો તો Na+Cl- છૂટા પડશે અને પછી સળિયાની સપાટી પર નિપજનો જથ્થો મળશે, રાસાયણિક ઊર્જા છૂટી પડશે એમાંથી. બરાબર છે. પછી અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં, એટલે કે કોઈ અશુદ્ધ ધાતુ એમાંથી શુદ્ધ ધાતુ બનાવી હોય, બરાબર, તો અહીં જે જમા થાય એ બધી કેવી હશે? શુદ્ધ ધાતુ હશે. તો ટૂંકમાં આ વિદ્યુત વિભાજન કોષના ઉપયોગો છે, આ જગ્યાનો ઉપયોગ કરી શકાય. ક્લિયર? તો તમે એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લો, પછી હું વિદ્યુત વિભાજન ચાલુ કરી દઉં. બરાબર? જોઈ લો. ચલો હવે ઇન્ટ્રોડક્શનમાં, મતલબ કે બેઝિક કોન્સેપ્ટ ચેપ્ટરની શરૂઆત તમને કમ્પ્લીટ ગમી ગઈ હશે. ઓકે, ચલો હવે ચેપ્ટરમાં ટોપિક સ્ટાર્ટ કરું છું. વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. બરાબર, હવે હાલ જ વાત કરી તફાવતમાં. ચલો, વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું? તો વિદ્યુત વડે વિભાજન થાય. તો પહેલા આપણે એનો સિદ્ધાંત લખીએ કે વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો વિદ્યુતીય ઊર્જામાંથી રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત વિભાજનીય કોષ કહે છે. ઓકે, અને વિદ્યુત વિભાજન એટલે શું? તો વિદ્યુત વિભાજન એ એક રેડોક્સ પ્રક્રિયા છે. વિદ્યુત વિભાજન એ કઈ પ્રક્રિયા છે? રેડોક્સ. યાદ કરો, રેડોક્સ. રિડક્શન અને ઓક્સિડેશન બંને એક સાથે થાય. એક ઘટકનું ઓક્સિડેશન થાય તો બીજા ઘટકનું રિડક્શન થાય. ઓકે, તો આખી સમગ્ર પ્રક્રિયા શું કહેવાય? રેડોક્સ. એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. યાદ કરો જૂના મુદ્દાઓ. એનોડ ઉપર શું થાય? બોલો કઈ પ્રક્રિયા થાય એનોડ પર? ઓક્સિડેશન. ઓક્સિડેશન કોને કહેવાય બેટા? ઇલેક્ટ્રોન ઘુમાવે. ઇલેક્ટ્રોન ઘુમાવે તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. બોલો કેથોડ ઉપર શું થાય? રિડક્શન. રિડક્શન માં ઇલેક્ટ્રોન શું કરે? ગેઇન કરે, અથવા તો ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારે. તો ઇલેક્ટ્રોન ઘુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન સ્વીકારે તો રિડક્શન. ઓકે, જે ઓક્સિડેશન કરે એ પોતે કયા કરતા કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. કે છે જેનું ઓક્સિડેશન થાય એ પોતે કયા કરતા? પ્રબળ રિડક્શન કરતા. અને જેનું રિડક્શન થાય એ પોતે કયા કરતા? પ્રબળ ઓક્સિડેશન કરતા. બધું જૂનું નોલેજ, બહુ ઈઝી છે. ઓક્સિડેશન એટલે પોતે કયા કરતા? રિડક્શન કરતા. અને રિડક્શન તો પોતે કયા કરતા? ઓક્સિડેશન કરતા. વિદ્યુત વિભાજનની વાત થાય છે તો એનોડ કયા તરીકે વર્તે? ધન અને કેથોડ ઋણ. યાદ રાખજો બેટા. ક્લિયર? ઓકે, ચલો. તો વિદ્યુત વિભાજન એક કયા પ્રકારની પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. આમાં બેટરીની જરૂર પડશે. હું એક વાત કરું, એક વ્યવસ્થિત તમને ઉદાહરણ આપીને સમજાવું છું. ઓકે, જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. આપણે એક ઉદાહરણ આપીએ. ચલો તમને ધારો કે આપણે એક બીકર લીધું છે, બરાબર છે. આ બીકરની અંદર આપણે એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધો છે.
વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે ખબર પડે છે જેમાં ધન આયન ઋણ આયન છૂટા પડી શકે અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે ને એ પાવડર સ્વરૂપમાં નહીં લેવાનું, એનો તમારે કાં તો પીગલન કરવાનું કાં તો તેનું જલીય દ્રાવણ બનાવવાનું, કારણ કે પીગલન કરશો તો જ અંદરથી ધન આયન ઋણ આયન છૂટા પડશે, બરાબર? પીગલન એટલે પીગાળ દેવાનું અને કાં તો પાણી નાખીને એનું શું બનાવવાનું, જલીય દ્રાવણ બનાવવાનું, બરાબર છે? તો આપણે ધારો કે એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનું શું લીધું છે, દ્રાવણ લીધું છે, બરાબર? નહીં તો આ ઈ દ્રાવણ છે એવું સમજી લો, આ દ્રાવણ છે, જે હોય કોઈને NaCl લેવું તો NaCl લઈ શકે હો. ચલો આની અંદર આપણે બે ઇલેક્ટ્રોડ એટલે ખબર છે વિદ્યુત ધ્રુવના સળિયા ડુબાડ્યા છે. આ સળિયાને આપણે બેટરી સાથે જોડીએ છીએ. ઓકે, આ બેટરી કહેવાય, કારણ કે આપણે કયો કોષ ભણીએ છીએ, વિદ્યુત વિભાજન. હવે આ બેટરીમાં જે મોટો કાપો છે, મોટી લાઈન છે એ ધન કહેવાય અને નાનો કાપો માઈનસ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે આ જે આખો સળિયો છે એ કયો વીજભારિત બનશે, ધન, અને આ સળિયો જે છે એ કયો વીજભારિત બનશે, ઋણ. ચલો મેં કીધું ને હાલ કે બેટરીનો ધન છેડો જે સળિયા સાથે જોડાયેલો હોય તેને શું કહેવાય, એનોડ, અને ઋણ સાથે જોડાયો હોય એને શું કહેવાય, કેથોડ. એનોડ ધન, કેથોડ ઋણ. ઓકે, હવે આપણે અંદર જે દ્રાવણ ભર્યું છે, હવે બહારથી આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરીએ છીએ, ચોક્કસ વોલ્ટેજ અથવા ચોક્કસ વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, વિદ્યુતભારનો જથ્થો પસાર કરીશું, તો અંદર જશે ને તો અંદરથી ધારો કે NaCl કે જે હોય તો ધન આયન ઋણ આયન છૂટા પડશે, ધન આયન ઋણ આયન છૂટા પડશે. ચલો ધન આયન ઋણ આયન છૂટા પડી ગયા, પદાર્થનું વિઘટન થઈ ગયું, પદાર્થનું શું થઈ ગયું, વિઘટન. Na+Cl- ઘટકો છૂટા પડી ગયા. ક્યારે, બેટરી ચાલુ કર્યા પછી, પહેલા નહીં. જેવી બેટરી ચાલુ કરશો કરંટ જશે, કરંટથી અંદર ગરમી ઉત્પન્ન થશે, જેના કારણે આના આકર્ષણ Na અને Cl વચ્ચેનું આકર્ષણ બળ તૂટી જશે અને ધન આયન ઋણ આયન છૂટા પડી જશે. હવે બોલો, હવે શું થવાનું, દરેકને ખબર છે. બોલો આ પ્લેટ કયા વીજભાર વાળી છે, ધન, તો ત્યાં કોણ આકર્ષણ કરશે, ઋણ આયન. તો આ જે ઋણ આયન છે, આ જે ઋણ આયન દેખાય છે બધાને, એ ઋણ આયન આ પ્લેટ ઉપર શું કરે છે, આકર્ષણ કરે છે, અને ઋણ આયન આના ઉપર સપાટી પર પોતાનું સ્થાન ડિપોઝિટ કરે છે, જમા થાય છે. ઓકે, અને એ જ રીતે આ ધન આયન બધા છે ને, એ ધન આયન બધા ક્યાં જમા થશે, બોલો, વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય, આકર્ષણ. તો જે ધન આયન છૂટા પડ્યા છે એ ધન આયન, બોલો, ધન આયન કોના તરફ જશે, બોલો બેટા, કેથોડ તરફ, અને ધન આયનનો જથ્થો સળિયાની સપાટી ઉપર જમા થશે. તો બોલો આના પરથી તમે શું નક્કી કર્યું કે એનોડ પર બોલો કયા આયનો, ઋણ આયનો શું થાય છે, જમા થાય છે. નિપજનો જથ્થો ઋણ આયનનો ક્યાં જમા થાય છે, એનોડ પર. કેથોડ પર ધન આયનો જમા થાય છે. ઓકે, હવે તમારે જાતે વિચારો બેટા, ઋણ આયનને શું કહેવાય ખબર છે, એનાયન. બેટા ઋણ આયન જમા થયા તો ઋણ આયનને શું કહેવાય બેટા, એનાયન, અને એનાયન ઉપરથી શું નામ પડ્યું, એનોડ. આ ધન આયન જમા થયા, ધન આયનને શું કહેવાય, કેટાયન. કેટાયન પરથી શું નામ પડ્યું, કેથોડ. ક્લિયર? તો એનાયન એનોડ, કેટાયન કેથોડ. તો એનોડ ધન ધ્રુવ છે તો ત્યાં કોણ જમા થાય, ઋણ આયન. કેથોડ ઋણ છે તો ત્યાં કોણ જમા થાય, ધન આયન. અહીં NaCl બોલો આકર્ષણ પરથી ભેગા થશે કે છૂટા પડશે, તો NaCl છૂટા પડશે. ચલો એક ઉદાહરણ આપીને હું વાત કરું. સપોઝ આ NaCl ની વાત થાય છે. સપોઝ પીગલન થયેલું છે,
પીગળી ગયેલું NaCl છે. પહેલા મીઠું હતું, ગરમીથી પીગળી ગયું, બરાબર? પાણી નથી નાખ્યું, ગરમ કરીને પીગાડી દીધું, બરાબર છે? તો દેખો આમાં શું થવાનું? તો ચલો આ જે છે બધા કયા હશે? Cl- હશે. બોલો આ Cl- બોલો ક્યાં જમા થયા? એનોડ પર. ચલો એનોડ પર કોણ જમા થયું? Cl-. હા જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એનોડ કયો છે? ધન છેડો છે. ચલો Cl- જમા થયા કયા સળિયાની સપાટી ઉપર? એનોડ સળિયાની સપાટી ઉપર. હવે તમે વિચારો, શું આ Cl- જમા થયો તો નિપજમાં Cl- મળે? ના. જુઓ મારી વાત સાંભળો, તમારે કઈ NaCl બનાવવાનું છે કે NaCl નું વિઘટન થઈ ગયું છે? જો બેટા Na+ અને Cl- હોય ને તો નિપજ શું બને? NaCl. તમારે NaCl બનાવવાનું છે? ના. અહીં NaCl નું શું થયું? વિઘટન. વિઘટન થયું એટલે નિપજમાં Cl- છૂટા પડ્યા. તો Cl- છૂટો પડી ગયો, બરાબર? તો આના ઉપર હવે માઈનસ વીજભારની જરૂર નથી, કારણ કે અહીં આપણે Cl ને અલગ કરવાનું છે. તો હવે ધારણ માઈનસ સાઇન પોતે રાખીને શું કરે યાર? આ ખાલી ખોટો બોજ ઉપર રાખવાનો કોઈ જરૂર ખરી? હા, NaCl બનાવવાનું હોય ને તો Cl- અને Na+ વચ્ચે આકર્ષણ થાય, NaCl બને. અહીં બનાવવાનું નથી. અહીં NaCl નું શું થયું છે? વિઘટન. તો આ બોજ રાખવાનો, આ ભાર લઈને ફરવાની કોઈ જરૂર ખરી એને? આ માઈનસ નો વીજભાર જે છે એ શું કામ પોતાની ઉપર રાખે યાર? તો એ શું કરશે? એ પોતાના ઉપરથી આ જે વજન છે ને, બરાબર, એ દૂર કરી દેશે. ઓકે, તો -1 એટલે એક ઇલેક્ટ્રોન ઘુમાવો. એક ઇલેક્ટ્રોન ઘુમાવ્યો તો વધ્યું શું ખબર છે? Cl પરમાણુ વધે. હવે બીજો Cl આવશે, બરાબર? એક ઇલેક્ટ્રોન ઘુમાવશે, શું બનશે? બોલો Cl પરમાણુ. શું બનશે? Cl પરમાણુ. તો તમે જાણો છો Cl અને Cl એટલે શું કહેવાય? 2Cl - 1. અને તમને ખબર છે કે Cl અને Cl ના બે પરમાણુ ભેગા થાય તો Cl અને Cl વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને કયો અણુ બને? બોલો તો Cl2. Cl2 અણુ બને ને, અને એક અને એક એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. કમ્પ્લીટ. તો આપણે એ નથી કહેતા Cl, બોલો નિપજ કયા સ્વરૂપે મળે? નિપજ કયા સ્વરૂપે મળે? પરમાણુ સ્વરૂપે મળે? નહીં, અણુ સ્વરૂપે. Cl મળે કે Cl2 મળે? Cl2 મળે. હું ધારતો ને તો એ ડાયરેક્ટ 2Cl લખીને તમને સમજાઈ શકતો હતો, પણ એ કોઈ લાંબુ નહીં ચાલે, મગજમાં નહીં ઉતરે. આપણું ટાર્ગેટ એક જ, વિદ્યુત રસાયણ ચેપ્ટર એની હાઉ કોઈ પણ રીતે ગોખી નહીં, સમજી તૈયાર કરવાનું છે, બરાબર? તો ખબર પડી ગઈ. 2Cl - 1, Cl2 અણુ બે ઇલેક્ટ્રોન ઘુમાવ્યા. ચલો બે ઇલેક્ટ્રોન ઘુમાવ્યા છે. ઇલેક્ટ્રોન ઘુમાવે તો શું કહેવાય? ઓક્સિડેશન. કયો? એનોડ. થઈ ગયું. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન. ઓકે, તો બોલો એનોડ ઉપર શું મળે છે? તો એનોડ પર બોલો, આ એનોડ ઉપર શું મળ્યું? Cl2. એનોડ પર શું મળ્યું? Cl2 વાયુ મળ્યો. પછી વાતાવરણમાંથી જતો રહેશે, બહુ ગરમ કરશો તો જતો રહેશે. એનોડ પર કોણ જમા થયું? Cl2. ક્યારે? પીગલિત NaCl નાખ્યું ત્યારે. ચલો હવે કોનો વારો? કેથોડ. કેથોડ. હા, કેથોડ કયો વીજભાર છે? માઈનસ. તો બોલો આ દ્રાવણમાંથી કયા આયનો એની તરફ આકર્ષણ કરે? સીધી વાત છે, Na+. તો Na+, બોલો ક્યાં જશે? અહીં જશે, અહીં. હવે દેખો એક મિનિટ જુઓ, આ પેલા બે ઇલેક્ટ્રોન ઘુમાયા ને તો દેખો Cl2 જમા થઈ ગયો. હવે બે ઇલેક્ટ્રોન ક્યાં જશે? બોલો આ જે સુવાહક તાર છે, સુવાહક તાર, આ સુવાહક તારથી બે ઇલેક્ટ્રોન સુવાહક તારથી અહીં જશે. એટલે આખી માઈનસની પ્લેટ થઈ ગઈ. દેખો આખી માઈનસની પ્લેટ થઈ ગઈ તો આ ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. તો આ ધન આયન શું કરે? ઇલેક્ટ્રોનને સ્વીકારે. તો ચલો અહીંથી ઇલેક્ટ્રોન અહીં ફરતા અહીં આયા તો ધન આયન શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો Na+, એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે તો એક ઇલેક્ટ્રોન સ્વીકારે. તો પ્લસ માઈનસ તટસ્થ. તો સોડિયમ શું મળે? ધાતુ. ઓકે, ક્લિયર? ધારો કે અહીં 2 હોય તો અહીં 2 લખાય, અહીં 2 લખો, અહીં 2 લખો તો એ ચાલે. તો ટૂંકમાં બોલો ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. તો કેથોડ ઉપર શું થયું? રિડક્શન. તો બોલો એનોડ પર Cl2 અને કેથોડ પર શું મળે? સોડિયમ ધાતુ મળે છે.
છે ને કમ્પ્લીટ. તો એનોડ પર શું મળ્યું બોલો Cl2. કેથોડ પર શું મળે ધાતુ. કેમ ધાતુ હંમેશા ધન આયન જ હોય. ધન આયન ક્યાં જમા થાય કેથોડ ઉપર. તો ધાતુ ક્યાં મળશે કેથોડ ઉપર. ધારો કે મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ અહીંયા કેથોડ પર. ધારો કે પોટેશિયમ હોય એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આ બધી જ ધાતુઓ કયા ધ્રુવ ઉપર કયા સળિયા ઉપર જમા થશે કેથોડ ઉપર. ઓકે એટલે આપણે યાદ હોય તો યાદ છે ધોરણ 10 માં એક પ્રશ્ન તો હોલ હેરાલ્ડ પદ્ધતિ એલ્યુમિના Al2O3 અને Al2O3 છે ને એનું ગલનબિંદુ બહુ ઊંચું હોય છે તો આપણે અંદર શું નાખીએ છીએ ક્રાયોલાઇટ નાખીએ ને એટલે ગલનબિંદુ નીચું આવી જાય અને પછી પીગળી જાય એટલે એલ્યુમિનિયમ છૂટું પડે અને છૂટું પડેલું એલ્યુમિનિયમ Al+3 બોલો કયા સળિયા ઉપર જમા થાય કેથોડ ઉપર અને નિપજ કઈ મળે એલ્યુમિનિયમ ધાતુ અને આ રીતે એલ્યુમિનિયમ ધાતુને પીગલન કરી પછી કેથોડ ઉપર છૂટી પાડવામાં આવે. ક્લિયર. ક્રાયોલાઇટ નાખ્યા પછી તો કેથોડ ઉપર ધાતુનો જથ્થો મળશે અને એનોડ ઉપર આ Cl2 આવીને બધું દૂર થઈ જશે. કેવું છે બેટા કમ્પ્લીટ છે ને વિદ્યુત વિભાજનની અંદર ચર્ચા બરાબર છે એકદમ સિમ્પલ અને આઈ હોપ મને વિશ્વાસ છે કે જો ધ્યાન રાખશો ને અને જો એક જ મનથી બેસી ગયા ભણવા માટે તો તમે ડૂકા કાઢી નાખશો બરાબર છે. તો એનોડ અને કેથોડમાં ખ્યાલ આવી ગયો. હવે જો આટલું ડિટેલ્સમાં ભણવાનું કારણ શું છે મારે એક જ છે કે આગળના પ્રશ્નો તમને એકદમ ઈઝી લાગે. ઓકે અહીં સુધી ખબર પડી ગઈ ફાઇનલ. તો આ કઈ પ્રક્રિયા કહેવાય બોલો એક ઉપર ઓક્સિડેશન બીજા ઉપર રિડક્શન. તો આ સમગ્ર પ્રક્રિયા કઈ કહેવાય રેડોક્સ પ્રક્રિયા. કઈ કહેવાય રેડોક્સ પ્રક્રિયા. અને આ સમગ્ર પ્રક્રિયા કઈ કહેવાય વિદ્યુત વિભાજન. કઈ છે રેડોક્સ. અને આ કોષ કયો કહેવાય વિદ્યુત વિભાજનીય કોષ. ક્લિયર કન્ફર્મ. ઓકે હવે આપણે એક સિમ્પલ સાદો વિદ્યુત વિભાજન કોષનું એક ઉદાહરણ આપી દઉં બરાબર જોઈ લો. ચલો આપણે હવે છે ને એક સિમ્પલ ઉદાહરણ તમને આપી દઉં બરાબર છે. સિમ્પલ ઉદાહરણ સાદામાં સાદો સિમ્પલ વિદ્યુત વિભાજનીય કોષ કયો. સાદો વિદ્યુત વિભાજનીય કોષ સિમ્પલ. તો એ વિદ્યુત વિભાજનીય કોષ બનાવવો હોય તો આપણે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બનાવવાનો એક ટોપિક લઈ લઈએ. આનું ઉદાહરણ કયું તો અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરનું નિષ્કર્ષણ એટલે ખબર પડી છૂટું પડવું બરાબર. છૂટું પાડીને એને જમા કરવું. કોના ઉપર જમા કરવાનું નિપજનો જથ્થો અથવા જે શુદ્ધ ધાતુ છે એ કોના પર જમા થાય તો સળિયાની સપાટી ઉપર. ઓકે તો જો સૌપ્રથમ આપણે કાચનું બીકર લઈશું. કાચના બીકરમાં આપણે જેનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુનું જલીય દ્રાવણ બનાવીશું. ધારો કે કોપરનું શુદ્ધિકરણ કરવું છે બરાબર. તો આપણે બીકરમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈશું. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એટલે ખબર પડી કયા આયનો Cu+2 અને SO4-2. Cu+2 અને બીજા કયા હોય SO4-2. ઓકે તો હવે આ જલીય દ્રાવણ કોનું છે બોલો કોપર સલ્ફેટનું. પછી આપણે શું કરીશું એ દ્રાવણમાં એક બંને કોપરની પ્લેટ લેવાની છે પણ આ કોપરની પ્લેટ છે એ અશુદ્ધ છે. તો અશુદ્ધ કોપરની પ્લેટ એને બેટરીના ધન છેડા સાથે જોડવાની. અશુદ્ધ કોપરની પ્લેટ એ બેટરીના ધન છેડા સાથે જોડવાની. ઓકે એને શું કહેવાય એનોડ. અને જે શુદ્ધ કોપર તમારા જોડે પડ્યો હોય બજારમાંથી શુદ્ધ કોપરની પટ્ટી લાવી આવવાની અને એ લટકાઈ દેવાની. એ શુદ્ધ કોપરની પ્લેટ છે ને એ બેટરીના ઋણ છેડા સાથે જોડવાની. એને શું કહેવાય કેથોડ. તો બોલો ફરીથી અશુદ્ધ કોપરનો સળિયો કઈ જગ્યાએ જોડવાનો બેટરીના ધન છેડા સાથે એનોડ સાથે. શુદ્ધ કોપર બેટરીના ઋણ છેડા સાથે કેથોડ સાથે. એનોડ ઉપર અશુદ્ધ કોપર કેથોડ ઉપર શુદ્ધ કોપરનો સળિયો જોડવાનો. ટૂંકમાં બંને પ્લેટ કોપરની છે પણ એક અશુદ્ધ છે અને એક શુદ્ધ છે. હવે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું DC પ્રવાહ.
ભાઈ ડીસી એટલે ખબર પડી એક દિશામાં સીધો પ્રવાહ ડાયરેક્ટ કરંટ. જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે બધાને ખબર છે આ અશુદ્ધ કોપર છે, તો એ અશુદ્ધ કોપરમાંથી ચલો એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન. તો પ્લેટ કોની છે કોપરની, બરાબર છે. તો એમાંથી કોપર +2 બોલો કોપર +2 ક્યાં છૂટા પડે દ્રાવણમાં. હંમેશા દ્રાવણમાં શું હોય આયનો, અને આ સળિયાનું શું થાય ખવાણ થાય. શું થાય ખવાણ થાય, બરાબર છે. તો બોલો એનોડ ઉપર શું જોવા મળ્યું, બોલો એનોડ જે હતો અશુદ્ધ કોપરનો સળિયો, બરાબર છે. તો આ રહ્યો કોપરનો સળિયો, એનોડ પર શું હતું કોપરનો સળિયો. કેવો હતો બોલો તો અશુદ્ધ. તો અશુદ્ધ કોપરના સળિયામાંથી બોલો શું છૂટું પડ્યું કોપર +2 ધન આયન, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. એ તો ખબર છે +1 તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઇલેક્ટ્રોન કેમ ગુમાવે, કારણ કે એનોડ ઉપર શું થાય છે, એનોડ ઉપર શું થાય છે ઓક્સિડેશન. તો આ પ્રક્રિયા કઈ કહેવાય ઓક્સિડેશન. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ચલો અત્યારે હાલ કોપર +2 ક્યાં આવી ગયા બોલો તો દ્રાવણમાં, અને આના પણ કોપર +2 બીજા હતા જ પાછા. હવે બોલો અહીંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા બોલો તો 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા, 2 ઇલેક્ટ્રોન ડાયરેક્ટ કરંટ ક્યાં ગયો સીધો કેથોડ ઉપર. એટલે કેથોડ જે છે એ પ્લેટ કઈ બની ગઈ ઋણ વીજભારિત. તો કેથોડ વાળા 2 ઇલેક્ટ્રોન છે એ દ્રાવણમાં રહેલા આ કોપર +2 ને શું કરે આકર્ષણ કરે, અને અહીં કોપર ધાતુ શું થાય જમા થાય. તો બોલો કેથોડ ઉપર શું થયું, બોલો કેથોડ ઉપર શું થયું, તો કેથોડ ઋણ ધ્રુવ, બરાબર છે. તો 2 ઇલેક્ટ્રોન જે મેળવ્યા એ કોપર +2 જે દ્રાવણમાં હતા એ કોપર +2 એ 2 ઇલેક્ટ્રોન શું કર્યા સ્વીકાર્યા. તો કોપર +2 જે દ્રાવણમાં હતા એને 2 ઇલેક્ટ્રોન અહીંથી આ બાજુ ગયા, 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે કોપર ધાતુ બની. +2 - 2 તટસ્થ થઈ જાય. તો આ કોપર ધાતુ આ જમા થઈ. કઈ જગ્યાએ જમા થઈ કેથોડની પટ્ટી ઉપર. તો નિપજનો જથ્થો જમા થયો, ક્યાં જમા થયો કેથોડની પ્લેટ ઉપર. અને આ જે કોપર જમા થયું કયું કોપર હતું શુદ્ધ, કારણ કે અશુદ્ધતામાં આવતી જ નથી, એ બધી તળિયે બેસી જશે. ઓકે, તો આ પ્રમાણે એકનું ઓક્સિડેશન થાય, એકનું રિડક્શન થાય. તો કુલ પ્રક્રિયા ટોટલ રિએક્શન બોલો, કુલ પ્રક્રિયા બોલો શું થઈ હશે. તો દેખો અહીંથી 2 ઇલેક્ટ્રોન સામસામે ઉડી જાય. કોપર +2 સામસામે ઉડી જાય. કોઈ કહેશે આ બે ઉડી જાય, ના ઉડે. કેમ, આ અશુદ્ધ છે ને આ શુદ્ધ છે. તો કોપર અશુદ્ધ gives કોપર શુદ્ધ બન્યું. અને આ પ્રક્રિયા કઈ કહેવાય રેડોક્સ. કમ્પ્લીટ બોલો થઈ ગયું. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર તમે બનાવ્યું. કઈ પદ્ધતિ દ્વારા બેટરીમાંથી કરંટ પસાર કર્યો પછી ને, માટે કયો કોષ કહેવાય વિદ્યુત વિભાજન. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરની બનાવટ. કેટલી સિમ્પલ છે જુઓ તમે. તો બોલો આમાં કોનું વજન ઘટે છે, બોલો કોનું વજન ઘટે છે. તો એનોડ ઉપર કોપરનું વજન ઘટે છે, અને કેથોડ ઉપર કોપરનું વજન વધે છે. ઓકે, અહીં કોપરનું વજન વધ્યું, અહીં કોપરનું વજન ઘટ્યું, કારણ કે અહીંથી ખવાણ થયું ને, અહીંથી કોપરના આયનો નીકળી ગયા એટલે ખવાણ થયું, અને એ શું થયું સપાટી ઉપર નિપજનો જથ્થો જમા થયો કેથોડ ઉપર. ઓકે, તો બેટા આ જે ટોપિક મેં તમને ચલાવી આપ્યો એ વિદ્યુત વિભાજન કોષ, એની ઇન્ટ્રોડક્શન છે, એની પ્રસ્તાવના છે, અને તમારા મગજમાં એન્ટ્રી પડી ગઈ હશે. હવે આ ટોપિકને વધુ સારી રીતે એક્સપ્લેન કરવાનું કામ, જથ્થાત્મક ગુણધર્મ, આ જથ્થાઓ બધા જે આવે છે કઈ રીતે આવે છે એનો પૂરેપૂરો અભ્યાસ, પ્રયોગ, આ બધું કરવાનું કામ છે ને માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કર્યું. અને એનો ઊંડાણમાં અભ્યાસ, ફેરાડે નિયમો આપ્યા, બરાબર. વિદ્યુત વિભાજન માટેના ફેરાડે 2 નિયમો આપ્યા છે. આ નિયમોનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આ ટોપિક તમે કમ્પ્લીટ 100% કમ્પ્લીટ તૈયાર કરી નાખજો બેટા. તો આવો ત્યાં નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે માઇકલ ફેરાડેના નિયમોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.